પંચાયત સમાચાર 24માં આપનું સ્વાગત છે. અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીની સમરસ બોયઝ છાત્રાલય હોસ્ટેલમાં ફરી એક વખત ભોજનની ગુણવત્તાને લઈને મોટો હોબાળો મચ્યો છે. છાત્રાલયના વિદ્યાર્થીઓને પીરસવામાં આવેલા જમવામાંથી એક દિવસ અગાઉ કીડા અને મકોડા મળી આવતા તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. આ બનાવને પગલે વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ ફેલાયો છે અને તેમણે છાત્રાલય પ્રશાસન સામે તીવ્ર રોષ વ્યક્ત કર્યો છે. આ ઘટનાએ છાત્રાલયના ભોજનગૃહ એટલે કે મેસમાં પીરસાતા ખોરાકની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. સામાન્ય રીતે જાહેર રેસ્ટોરન્ટો કે હોટેલોના ભોજનમાં ભેળસેળ કે અસ્વચ્છતાના બનાવો બનતા હોય છે, પરંતુ અહીં સરકારી સહાયત છાત્રાલયમાં પણ વિદ્યાર્થીઓને પૂરતી ગુણવત્તાવાળું અને શુદ્ધ ભોજન મળતું ન હોવાની ફરિયાદ ઉઠી છે. વિદ્યાર્થીઓના જીવન અને સ્વાસ્થ્ય સાથે સીધી રીતે જોડાયેલા આ મુદ્દાને ગંભીરતાથી લેવાની જરૂરિયાત છે. ભોજનમાંથી જીવજંતુઓ મળી આવતાની સાથે જ છાત્રાલયના વિદ્યાર્થીઓએ તાત્કાલિક આ અંગે સત્તાવાળાઓ સમક્ષ રજૂઆત કરી હતી. ભોજનગૃહની ગુણવત્તા અને સ્વચ્છતાની જાળવણીમાં નિષ્ફળ રહેલા કોન્ટ્રાક્ટર અને સંબંધિત કર્મચારીઓ સામે તાત્કાલિક કડક પગલાં લેવામાં આવે તેવી વિદ્યાર્થીઓએ માંગણી કરી છે. છાત્રાલયના પ્રશાસને આ અંગે તાત્કાલિક તપાસ કરીને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કડક તકેદારી રાખવી અનિવાર્ય છે.